નમસ્કાર મિત્રો, અમે એક નવી પોડકાસ્ટ સિરીઝ ચાલુ કરી છે જેમાં ગુજરાત યુનિવર્સિટીએ નવો કોર્સ લોન્ચ કર્યો છે, વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ. આ કોર્સમાં કઈ કઈ રીતના વિષયો આવે છે અને કઈ રીતના બનાવવામાં આવે છે એ તમને આ સિરીઝમાં શીખવા મળશે. સૌપ્રથમ વિશ્વમભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે. અરે જેમ દેવમભાઈ કીધું કે વેદાંતિક સાયન્સમાં ભણે છે ને હું ભણું છું. હું એક સ્ટુડન્ટ જ છું વેદાંતિક સાયન્સનો, અને અમે વિચાર્યું કે પોડકાસ્ટ કરીએ. અમારો સબ્જેક્ટ છે કોઓપરેટિવ, તો કોઓપરેટિવ છે અને અત્યારે હાલ પોડકાસ્ટ કરીએ છીએ એ એક હિસ્સો છે કોઓપરેટિવનો, તો કેમ નહીં એમ. તો પહેલા મને તમે એવું કહો કે તમારો આ કોર્સમાં આવ્યા પહેલાનો અભ્યાસ શું હતો? એમાં એવું હતું કે પહેલા તો હું આખું ગોળ ગોળ ફરીને જ આવ્યો હતો, કેમ કે મારું કઈ નક્કી નહોતું કે આગળ શું કરવાનું. 12મું પૂરું થયું મારું 2024માં, એટલે તમારા કરતા લગભગ હું 1 વર્ષ પાછળ છું. તમારું 25માં પૂરું થયું છે. તો 1 વર્ષ પૂરું થયું પછી હું અહીંયા જેજી યુનિવર્સિટી છે આપણે, ત્યાં ડિઝાઇનિંગમાં ગયો, ગેમ ડિઝાઇન માટે. ત્યાં મેં જોયું તો સારું ગેમ ડિઝાઇનના નામે એન્જિનિયરિંગનો કોર્સ ચીપકાવતા હતા. અમને ભણાવતા હતા એન્જિનિયરિંગ, નામ ખાલી ડિઝાઇનિંગનું હતું, અને મારે જે શીખવું હતું એ શીખવા નહોતું મળતું. એટલે પછી ત્યાંથી ડ્રોપ આઉટ માર્યું, અને પછી ખબર જ નહોતી કે શું કરવું. એવું વિચારતો હતો કે એક્સટર્નલમાં ક્યાંક BA ઇંગ્લિશ કરી દો. અને ત્યાં અચાનકથી અતુલભાઈનો પોડકાસ્ટ આવ્યો સ્ક્રીન ઉપર, અને પછી પપ્પાએ કીધું કે આ કરવા જેવું છે. અને પપ્પાને એમ કીધું કે તાર કરવું હોય તો જ આ પાડજે. અને મારો પહેલેથી જ એ રીતનું હતું કે આપણી સંસ્કૃતિ સાથે કંઈક કરીએ, વેદાંતિક આપણું વેદ છે આપણું, તો સારું રહે એમ. એટલે ફરીને અહીંયા આવી ગયા ગમે તેમ કરી. એવું છે. તો આજે આપણે કોઓપરેટિવ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે આપણો એક સબ્જેક્ટ આવે છે કોઓપરેટિવ. તો કોઓપરેટિવનો સાચો મતલબ શું છે? કોઓપરેટિવ એટલે હું જેટલું સમજ્યો એમાંથી સહસર્જન. અત્યારે કલયુગનું એક સૂત્ર છે કે સંઘે શક્તિ કલયુગે, કે કલયુગમાં સંઘમાં જ શક્તિ હોય છે. પણ અત્યારે ધીરે ધીરે જોઈએ, આ મોબાઈલ આવ્યા પછી ડિજિટલ જેટલું સમાજમાં ડિજિટલ યુગ આવ્યો પછી માણસ સમાજમાંથી છૂટતો જાય છે, સમાજથી ધીરે ધીરે દૂર થતો જાય છે. તો સંગઠન ને એ બધું એને ખબર જ નથી કે સંગઠનમાં કઈ રીતે રહેવું, બીજા જોડે મળીને કઈ રીતે કામ કરવું. તો બસ આ જ છે કે આપણે બીજા જોડીને મળીને કઈ રીતે કંઈક નવું કરી શકીએ, કંઈક નવું સર્જન કરી શકીએ, જે ખાલી આપણું ના હોય, આખા સમાજને લાભ કરતું હોય. એ સહસર્જન હું એવું માનું છું કે આપણા પૂરતું ના હોય, આખા સમાજને એનાથી લાભ થતો હોય. તો તમે જે આ વાત કરી એ પ્રમાણે મને લાગે છે કે આ તમારી વાત કરી એ કોઈ ચોપડીથી તો નહીં શીખવા મળે. ના, એ પ્રેક્ટિકલ કરીને જ શીખાય. હા, એટલે આપણે કોર્સમાં BSMS વેદાંતિક સાયન્સ આપણા કોર્સનો જે છે એ ચોપડી પુસ્તકીય જ્ઞાન છે જ નહીં. 5 વર્ષ જે આપણા કોર્સનો ટાઈમલાઈન છે એ બધું પ્રેક્ટિકલ કરીને જ કરવાનું છે. અત્યાર સુધીમાં હજી ખાલી 1 સેમ પૂરું નથી થયું આપણું, અને અત્યાર સુધીમાં 4 એવા કાર્યક્રમો આપણે પૂરા કર્યા પ્રેક્ટિકલી. ઇવેન્ટ કઈ રીતે મેનેજ કરવું, એ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ જે BBA ના વિદ્યાર્થીઓ હોય એમને નથી ખબર હોતી કે ઇવેન્ટ કઈ રીતે મેનેજ કરવું. એ આપણે શીખીએ છીએ. બીજા જોડે આખું ઇવેન્ટ મેનેજ થતું હોય તો જે બધાને ભેગા રહીને કામ કરવું પડે, ત્યાં કોઓપરેટિવનો ક્યાંક આવી જતો હોય છે કે કોઓપરેટિવ કઈ રીતે થાય. એ પ્રેક્ટિકલી આપણને ખબર પડે. ચોપડી તો શું શીખવે, આમાં કઈ ચોપડી ના શીખવાડે. બરાબર છે. તો આ કોઓપરેટિવ એટલે ગુજરાતીમાં સહકારિતા. તો તમને શું લાગે છે કે સહકારિતા આપણા જીવનમાં કેમ જરૂરી છે? જેમ આગળ વાત થઈ એમ કે સંઘે શક્તિ કલયુગે, અને આપણે સહકારિતાના સિલેબસમાં જ ઘણા એવા આપણા શાસ્ત્રો એવું કહે છે કે સમગચ્છત્વમ સંવદત્વમ એ સહકારિતા ઉપર છે. પછી સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા. એટલે
એકલા તો ચાલવું જ નહીં, જ્યાં ચાલવું ત્યાં બધા સાથે રહીને ચાલવું. અને આપણી વર્તણૂક ઉપર આખું આપણું જે સંગઠન હોય એ ચાલતું હોય. એટલે આપણે જેવા એવું આપણું સંગઠન. જો આપણે એને સાચી દિશા આપશું તો સંગઠન સાચી રાહ ઉપર જવાનું જ છે. અને કોઓપરેટિવની રોજબરોજમાં અહીંયા આવ્યા પછી એટલી ખબર પડી કે એકલો માણસ જ્યારે કોઈ કામ ઉપાડે છે ને ત્યારે એનો એકલાનો જ વિચાર હોય એમાં, જેમાં નવાચારનો તો કોઈ પ્રશ્ન જ ન ઉદ્ભવે. 2-3 જણા સંગઠનમાં જોડાય તો ઓલાનો અલગ વિચાર હોય, બીજાનો કંઈક અલગ વિચાર હોય, આપણો કંઈક અલગ વિચાર હોય. એ બધા વિચારો ભેગા થઈને એક નવો વિચાર ઉદ્ભવે. એ રીતે જો આપણે કામ કરશું તો બધી આમ જોઈએ કે બધી દિશાઓને આપણે સઘળી કરીને કામ પૂરું કરી શકીએ. એટલે કોઓપરેટિવ આ રીતે જરૂરી છે આપણી જીવનમાં, કે કોઈ પણ તમે કામ કરો તો પરફેક્ટ થાય તો એક સંગઠન તો હોવું જોઈએ. અને એના માટે સંગઠનને ચલાવવા માટે સહકારિતાની ભાવના તમારામાં હોવી જોઈએ. અચ્છા, તો એ સંગઠનથી સમાજ કેવી રીતે નિર્માણ થશે? સંગઠનથી સમાજ નિર્માણ બહુ અઘરો પ્રશ્ન છે. હજી હું એટલો કેળવાયો નથી કે આનો જવાબ આપી શકું, પણ થોડોક ટ્રાય મારીશ કે સંગઠનથી કોઓપરેટિવથી સમાજ કેવી રીતે, સમાજ કે રાષ્ટ્ર કેવી રીતે નિર્માણ થશે? જો એક નાનું ઉદાહરણ આપણે લઈએ કે અમૂલ લઈએ, એ આખી કોઓપરેટિવ કંપની છે. શરૂઆત એક નાની ડેરીથી થઈ હતી. અત્યારે એટલી રિવોલ્યુશનરી છે કે એશિયાની સૌથી મોટી ડેરી એટલે અમૂલ ડેરી. ન્યુયોર્કમાં સૌથી વધારે કંઈક કોઈ પણ આઈસ્ક્રીમ કે કોઈ પણ મિલ્ક રિલેટેડ જે કંઈ પણ ઉત્પાદન થતું હોય એ અમૂલનું થાય. તો જો એ એકલા માણસે શરૂ કર્યું હોત તો ના સમાજમાં એટલો બધો એનો ઇમ્પેક્ટ પડે, ના રાષ્ટ્ર ઉપર ઇમ્પેક્ટ પડે. અત્યારે અમૂલ રાષ્ટ્રને ક્યાંક લઈ જાય છે આગળ. આપણે જોઈએ તો અમૂલ નામ જોડાય તો ક્યાંક ઇન્ડિયા, અમૂલ દૂધ પીતા ઇન્ડિયા, તો ક્યાંક ઇન્ડિયા આવી જાય. તો સમાજમાં એક રાષ્ટ્રમાં એક રેવોલ્યુશનરી બની ગયું. પછી બીજું કોઈક ઉદાહરણ લઈએ તો હમણાં જ આણંદમાં એક આપણે યુનિવર્સિટી ખોલી, કોઓપરેટિવ યુનિવર્સિટી, આપણા ભારતની પહેલી જ. તો એ રીતે આમ કોઈ પણ સંગઠનમાં અને બધાને સાથે લઈને જો કંઈક કાર્ય કરે તો સમાજને આપણે નક્કી આપણો જે આપણા દેશની જે વિશ્વગુરુ તરફની યાત્રા છે એમાં આપણે થોડુંક ફૂલ નહીં તો ફૂલની પાંદડી જેટલું પણ આપણે એમાં ઓલું કરી શકીએ, એમ આપણે કંઈક ભાગ ભજવી શકીએ. તો એ રીતે આપણે રાષ્ટ્ર કે સમાજમાં કંઈક રિવોલ્યુશન કરી શકીએ. અચ્છા, ખૂબ સરસ વાત કરી. પણ આ કોઓપરેટિવ સોસાયટી બનાવવા સામે કોઈ મુશ્કેલીઓ પણ આવે છે. હા, ખરેખર. અત્યારે આધુનિક યુગમાં કોઓપરેટિવ સોસાયટી બનાવવા માટે તમને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે? કોઓપરેટિવ સોસાયટી એવું છે કે કોઈ પણ NGO ચલાવતા હોય, જો કોઈ એકલો માણસ ચલાવતો હોય તો એને બીજા બધા પાસાઓનો વિચાર ના કરવો પડે. એ એકલી રાહે સીધી દિશામાં ચાલતો હોય, પણ એનો દિશાઓ એટલી સીમિત જ હોય. એ બહુ લાંબુ ના વિચારી શકતો હોય, બહુ આગળનું ના વિચારી શકતો હોય. જો આપણે કોઓપરેટિવમાં હોય તો ઘણી દીર્ઘ દ્રષ્ટિ આપણને જોવા મળી જાય. પણ એ જ કે કોઓપરેટિવમાં સહકારિતામાં લાવવા માટે જે કહેવાય છે ને કે એકલો હિમાલય ચડવો સહેલો છે, પણ 10 લોકોને સાથે લઈને હિમાલય ચડવો બહુ અઘરો છે. તો બધાને જોડે રાખવા એ બહુ અઘરી જ વસ્તુ છે. આમાં આપણે જો કેળવાયેલા હોય, બધાને જોડે રાખતા શીખ્યા હોય તો આપણાથી થઈ શકે, બાકી ના થાય. કેમ કે બહુ અઘરું છે. આપણે કામ કર્યું, આ 3-4 કાર્યક્રમ કર્યા, NSS નો કેમ્પ કર્યો, એમાં જોઈએ તો અમુક એક્ટિવિટી કરતા હતા. કમિટીમાં આપણે કામ કરીએ તો કમિટીમાં કોકને રીસાઈ જાય અથવા એને સમજાવવા માટે આપણે કંઈક 2 જણાને પાછું ઓલું કરવું પડે ને એ બધું બહુ જ લાંબુ ઓલું, બહુ જ માથાકૂટ વાળું. પણ એ જો તમે માથાકૂટ કરી તો તમારે ઘણું આમ સરળ, તમારે આગળની જે જર્ની રહી એ સરળ થઈ જાય. આ બધું તમને કોર્સમાં ભણાવવામાં આવે છે?
કોર્સમાં આવ્યા પછી જ આ બધું જ્ઞાન મળ્યું છે. આમ તો સરકારી તો તમે કેટલા આપણે લગભગ 7મા મહિનામાં આવ્યા અને આ 5 મહિનાથી આપણે કોર્સ શરૂ થયો. 5 મહિના પહેલાનો તમે વિશ્વમ ઉપાડી લો ને તો એને ખબર જ નહોતી કે એને શું કરવાનું. ના એટલે અત્યારે પણ તમારી ઉંમર 18 વર્ષ જેટલી હશે. હા હા 18 વર્ષ પ્રમાણે તમારા વિચારો ખરેખર મને ખબર છે કે તમે પહેલી વાર જ્યારે કોર્સમાં આવ્યા સ્ટેજ પર તમારું નામ બોલતા થોડુંક અચકાતા હતા. હા અને અત્યારે તમે પ્રોગ્રામ કર્યો 200-250 લોકો સામે થોડુંક 10-15 મિનિટ કશું અચકાયા વગર ગાંધીજી વિશે વાત કરી. હા હા એ પ્રમાણે આ કોર્સમાં થોડુંક એટલે જો અહીંયા આયા ને સાચું કહું કે આ જે બ્રિટિશ શિક્ષણ પદ્ધતિમાંથી જ આપણે ભણ્યા છે. કેમ કે આ ભારતીય તો દેખાતી નથી. તમે અગ્રી કરતા છો કે ભારતીય તો આપણી ક્યાંક ખોવાઈ જ ગઈ છે. હવે આ બ્રિટિશ શિક્ષણ પદ્ધતિમાં 1 થી 12 ભણ્યા ત્યાં સુધીમાં અમને કોઈ એવું સ્ટેજ જ ન મળ્યું કે જ્યાં અમે ઊભા થઈને બોલી શકીએ અથવા એવો કોઈ માહોલ જ ના આપ્યો કોઈએ કે અમે ખુલી શકીએ, ખુલીને કંઈક વાત કરી શકીએ. અહીંયા આયા પછી સાહેબ નામની વસ્તુ જ નથી હોતી. ભાઈ ભાઈ કરીને બોલાવાના. અતુલભાઈ જ કહે છે કે અમને સાહેબ નહીં બોલાવાના, પણ તોય કદાચ આપણે 1 થી 12માં ભણ્યા એટલે ક્યાંક ક્યાંક નીકળી જાય. પણ તોય જો તમે સાહેબ કરીને બોલાવશો તો તમને સર્જનાત્મક કંઈક સજા કરવામાં આવશે. તો એ રીતની જ્યારે ભાવનાઓ હોય, એ રીતનો માહોલ હોય તો માણસ ખુલવાનો જ. કોઈ પણ તમે હવે કોઈ પણ માટી લો અથવા કોઈ પણ પથ્થર લો, એને તમે કંડારવાનું શરૂ કરો તો એ મૂર્તિ બનવાની જ અને એ પૂજાવાની જ. એટલે અહીંયા આયા પછી બહુ ઇમ્પેક્ટ પડ્યો માહોલનો. કેમ કે હું એકલો નહોતો, આવા ઘણાય હતા. તમે હમણે સંચાલન કર્યું ગીતા જયંતીમાં, તો કેટલો આમ એ રીતનું તમે પેલા વિચાર્યું જ નહીં હોય 1 થી 12માં કે હું સ્ટેજ ઉપર સંચાલને કરી શકીશ, સ્ટેજ ઉપર બોલી શકીશ. પણ આયા પછી ખબર પડી કે આવું થાય છે. અને બસ આ જ રીતનું અહીંયા કોર્સમાં આયા પછી જ આ રીતનું ઉદ્ભવ્યું અંદર. એક છેલ્લો પ્રશ્ન, કોઈને ખબર ના હોય તો કહું. અત્યારે અમે લીંગા ગામમાં ગયા હતા. હા કેમ્પ માટે, NSS નો કેમ્પ કર્યો અને તેના પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવીએ છીએ. આખી મૂવી ડિઝાઇન વિશ્વમભાઈએ કરી, આખી મૂવી એડિટ, મોટા ભાગની મૂવી એડિટ વિશ્વમભાઈએ કરી. એ આમ બહુ બીજી માણસ છે અત્યારે, પણ ટાઈમ કાઢીને એક પોડકાસ્ટ માટે આયા. એક છેલ્લો પ્રશ્ન કે આજે આપણે કોઓપરેટિવની વાત કરી, તો આપણા ક્લાસમાં ભણાવવામાં આવતી કોઓપરેટિવ વિશે, એ સબ્જેક્ટ વિશે તમને કોઈ પણ 3 વાતો તે સૌથી વધારે ગમતી હોય અને તમે જણાવવા માંગતા હોય કે આ 3 વાતો મને સૌથી વધુ ગમે છે. 3 વાતો તો નહીં આવે, અઢળક વાતો છે. અને પહેલા તમે કીધું એડિટિંગ વાળું અને હું બિઝી છું, એ બધી ખોટી વાત છે. એ બધું કઈ મહત્વનું એટલું બધું નથી. એ તો આ કામ છે આપણું અને આપણે કરીએ છીએ. અને મેં એટલું થોડીને કામ કરું છું મૂવી ઉપર, બધા કરે જ છે. અને એ તો થોડુંક મઠારવાનું કામ છે, બીજું કાંઈ નથી મારું. અને તમે કીધું કે 3 વાતો, તો એ તો અઢળક વાતો છે કોઓપરેટિવની. જે કેમ કે હું અહીંયા ભણવા આવ્યો ત્યારે ત્યાં સુધી મારે ડિઝાઇનિંગમાં, મારી ફિલ્ડમાં આગળ વધવું હતું, ગેમ ડિઝાઇનમાં. અહીંયા આવ્યા પછી ખબર પડી કે સમાજ શું છે, રાષ્ટ્ર શું છે. તો પછી ખબર પડી કે આપણા દેશ માટે કંઈક રિવોલ્યુશનરી કામ કરવું હોય તો આપણે આપણી કારકિર્દીને કંઈક બીજે રસ્તે લઈ જઈએ, કંઈક સારા માર્ગે લઈ જઈએ. તો મારી કારકિર્દીનો નવો રસ્તો મળ્યો, જેમાં આપણે કોઓપરેટિવનો યુઝ કરી શકીએ. અહીંયા આયા પછી બધા ભેગા રહીને કામ કરે છે અને આગળ જઈને 2-3 વર્ષ પૂરા થશે આપણા કોર્સના, ત્યારે બધાની એક કોઓપરેટિવ સોસાયટી પણ શરૂ થવાની વાત છે આપણે. અને એ ખાલી વાત નથી, એ થશે 100%. ગળે ઊંધી વિશ્વાસ છે કે એ થવાની જ છે. તો એ રીતની પછી આપણા જે વેદાંતિક અને સાયન્સ, જે વેદોને લઈને સાયન્સનું જે ફ્યુઝન છે, જે કોઓપરેટિવ સમજાયું, સર્વે ભવંતુ સુખીના, પછી સમગચ્છત્વમ, પછી સહના ભવતુ સહનૌ ભુનક્તુ, બધાને સાથે લઈને જે ચાલવાની ભાવના, બધું જ જે વેદોને લઈને સાયન્સને
આજના જમાનામાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટેશન આપણે લાવી શકીએ, આ બધી જ વાતો મને બહુ ગમે છે. અમે જેટલા પણ પ્રોગ્રામ કરીએ એ પ્રોગ્રામનો વિશ્વમભાઈ પાયો છે. ને વિશ્વમભાઈ ના હોય તો આખો પ્રોગ્રામ પેલું રફે ડફે થઈ જાય, કારણ કે આખા પ્રોગ્રામમાં ટેકનિકલ કામ વિશ્વમભાઈ જ કરે છે. તમે તમારો સમય કાઢીને અહીં આવ્યા, ખૂબ જાણવા મળ્યું. ધન્યવાદ. આભાર. એમાં તો છેલ્લેથી તમે કીધું કે ટેકનિકલનો પાયો, એ મારી ઓલી કહેવાય કે હું એકલો જ હજી કામ કરું છું, સહસર્જનીમાં થયું નથી, બીજાને હું શીખવાડી નથી શક્યો, એ મારી ખોટ ઓલી કહેવાય. પણ હજી ધીરે ધીરે જઈએ છીએ આગળ, હજી શીખીએ છીએ, શીખવાડીએ છીએ, તો ધીરે ધીરે આ બધું થશે. અને તમે આવો નવો ઇનિશિયેટિવ પોડકાસ્ટનો શરૂ કર્યો, બહુ આનંદ થયો.